લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મગસર વદ અમાસ સોમવાર, તારીખ 30/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:03. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. કુટુંબને સાથે રાખીને ચાલવું એ આપણા માટે સફળ જિંદગીની નિશાની છે. આ ધ્યાનમાં રાખજો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો જ્યાં સુધી પિતાની છત્રછાયામાં રહેશે ત્યાં સુધી એને કોઈ તકલીફ નહીં આવે. જુદા રહેશે તો પિતા અને બાળક બંને દુઃખી રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. તો મિત્રો, આજનો સુવિચાર બહુ સરસ છે. ઉતાવળ કરો તો ધીરજ રાખીને ઉતાવળ કરજો, અને ક્રોધ કરો તો શાંતિથી ક્રોધ કરજો. જીવનમાં ફાયદો જ ફાયદો થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત લકવો થઈ જાય માણસને, શરીરના અંગો કામ કરતા બંધ થઈ જાય, તો લસણ વાટીને મધ સાથે ભેગું કરી અને ચાટવાથી લકવામાં મોટી રાહત થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, સ્વભાવ સરળ રાખજો. તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે. આ વાત પહેલેથી નક્કી કરીને ચાલજો. સ્વભાવમાં આપણે ગમે ત્યારે ગમે તેવો ઉકળાટ બતાવીએ, કોઈની સાથે તોછડાઈ કરીએ તો એ આપણી જિંદગી સફળ નથી થઈ શકતી. તો આ બાબતોને ચોક્કસ આજે ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે ખાવા પીવામાં ધ્યાન રાખજો. બહાર ફરવા હરવા નીકળો તો ત્યાં પણ તમારી જાતને સંભાળજો. આજે વેપારિક કામોમાં લાભ મળતો દેખાય છે. વેપારિક કામોને આપણે આગળ વધારી શકશું. આજે છે ને કોઈ જૂનો સંબંધ ફરી પાછો તાજો થતો તમને દેખાશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, વેપારિક કામોમાં અને નોકરીના કામમાં થોડી સાવધાની રાખીને ચાલવું જરૂરી પણ દેખાય છે. આજે નાણાકીય વ્યવહાર ખૂબ સાવધાનીથી કરજો. લખીને આપવા, લખીને લેવા જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. જૂના પડતર કામો આપણા માટે ટેન્શનરૂપ રીતે વધતા દેખાય છે. આજે સામાજિક પ્રશ્નો પણ તમારા માટે બેચેની લઈને આવે તો નવાઈ નહીં. આ બધાની સામે બીજો એક ફાયદો પણ છે. આજે નાણાકીય પ્રશ્નોમાં આપણે ખૂબ સારું આયોજન કરીને આજની સમસ્યાને નિવારી શકીશું. આજે કોઈક નવું કાર્ય કરવાની ઓફર પણ મળી શકે છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને આજે વેપારમાં સારી સફળતા મળતી દેખાય. આજે બીજા પ્રત્યે જેટલો આદરભાવ તમે રાખી શકો એ રાખજો. એનાથી તમને સારો પ્રતિભાવ મળશે. આજે તમારા જીવનમાં કોઈક નવા સંબંધની શરૂઆત પણ શક્ય છે. આજે વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ તમારે જાતે લાવવાનું રહેશે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસના કાર્યમાં સંભાળીને આગળ વધવું જરૂરી દેખાય છે. પ્રવાસ કરો તો આયોજન કરીને કરજો. આજે અંગત જીવનમાં મધુરતા મળે અને તમારા ધારેલા કામો તમે આજે આગળ વધારી શકો. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય છે. આજે આપણું ધારેલું કામ પાર પાડવા માટે થોડી વધુ મહેનત કરવી પડે તો કરી લેજો, પણ આજના સંજોગો તમને કામમાં સફળતા અપાવી શકે છે. આજે મિત્રો, વાણીનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરજો. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે.
હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માનસિક થાકનો સામનો કરવો પડે એવો દિવસ છે. આજે વ્યાપારિક અને સામાજિક બંને કામોમાં બહુ બધો સમય આપવો પડે અને વ્યસ્તતાને કારણે આજે આપને માનસિક થાક લાગે. આજે તમારે તમારા જીવનમાં સ્થિરતા માટે અમુક પગલાઓ લેવા ખૂબ જરૂરી દેખાશે. આજે મુસાફરી ટાળશો તો તમને ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજના ખર્ચા બચત તોડવી પડે એવા ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે નોકરિયાતોએ કાર્યસ્થળ પર ધીરજ રાખીને ચાલવું. કોઈક મન મોટા ઊભો થાય તો એ બાબતને બને ત્યાં સુધી મન મોટું રાખીને ટાળી દેજો. આજે કોઈ નાનકડા ધર્મ કાર્યમાં ધ્યાન આપશો તો મન શાંત રહેશે. આજનો લકી કલર આછો પીળો. ધનરાશિવાળાએ આજે શેર બજાર જેવા કામોમાં ખૂબ સંભાળીને આગળ વધવાની જરૂરિયાત દેખાય છે. આજે કોઈ મહત્વના કાર્યમાં રૂકાવટ આવતી દેખાય છે તો અહીંયા પણ આપણે ખૂબ સાવધાની રાખવી જરૂરી. આજે દક્ષિણ દિશાનો લાંબો પ્રવાસ હોય તો એને ટાળવો અને આર્થિક રોકાણમાં ખૂબ સાચવીને આગળ ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે નોકરીમાં વ્યાપારમાં નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજે તમારા અંગત પ્રશ્નોનું નિરાકરણ તમે લાવી શકશો. આજે મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર આવવાની સંભાવનાઓ નકારી નથી શકાતી. આજે આરોગ્ય એકંદરે ઠીક રહેતું દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળાએ આજે માનસિકતા જાળવવા માટે વિચારો સકારાત્મક રાખવાની જરૂરિયાત દેખાય છે. આજના દિવસે જો તમે નેગેટિવ વિચાર કરીને દિવસની શરૂઆત કરો છો તો નુકસાન તમને થાય. તો આજે સવારથી સારા વિચારો સાથે જીવનમાં આગળ વધવાની તૈયારી રાખજો. આજે વ્યવહારિક કામોમાં સફળતા મળે અને ચિંતાના વાદળો હટાવી શકાય. આજનો લકી કલર આછો પીળો. મીન રાશિવાળા માટે આજે કોઈક નાનકડો પ્રવાસ કરવો પડે પણ મિત્રો આજે પ્રવાસમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું પડશે. નાની મોટી ઈજા થવાની સંભાવનાઓ નકારી નથી શકાતી. આજે કાર્યક્ષેત્ર પર ધ્યાન આપશો તો ધારેલી સફળતા મેળવી શકશો અને અંગત સંબંધોમાં સારો એવો સુધારો આવે. આજનો લકી કલર કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.